યસ. વરસાદનું આગમન થયું ને તરતો તરત તાવડો મુકાઈ ગયો. અરે ત્યાર જ રાખ્યું તું ઉતારીને બધું જારો ને લોટ ને. શું વાત કરે છો? હું બનાવ્યું ભજીયામાં પાછી વેરાયટી હોય ને તમારે અલગ અલગ. અત્યારે વરસાદમાં બે જ હોય, એક ફૂલવણી અને બીજા પટ્ટીના. શું વાત કરે છે? ફૂલવણી મુકાઈ છે અને પટ્ટીના એક ઘાણો થઈ ગયો, પટ્ટીના થઈ ગયા છે, ફૂલવણી ને એક ઘાણો થઈ ગયો છે, બાકીના બને. પણ એમ નહીં, આટલો બધો લગાવ શેનો છે તમને? સૈણાના લોટ આવી એ મને કઈ ખબર નથી પડતી. ગુજરાતીઓને ભજીયા તો બહુ જ ભાવે. એટલે એમને વરસાદ થયો નથી અને શિયાળામાં ટાઢું વાતાવરણ થયું નથી અને સૈણા લોટ નો ભજીયા બન્યા નથી. કાચા નથી ને? હે હા, હાઈરો ખાવાય જાય તમારે કંદોઈને કે શાકતા હો તો તમે કારીગર ન કેવો, તમે શાકવા પડે એ હારું. હવે ક્યાંક તમને પ્રસાદીનું રાંધવાનું હોય, રાંધલ કથાનું ને એનું, તો તમે શાક હોય એ થોડું હાલે. જો મીઠું નાખ્યું, જો મિત્રો મીઠું નાખ્યું એને, હવે મીઠું ઘટતું હતું એનામાં. મારા ન ઘટતું, ભજીયામાં ઘટતું હતું. આપો ભજીયામાં તે હું કહું છું. આ કમોસમી વરસાદની જેમમાં કમોસમી ભજીયા પડ્યા આજનો હારા છે. કેમ કે આનું રીઝન ઈ છે કે લીંબુનો રસ. કેમ લીંબુનો રસ? એ તમે જે સ્ટોરેજ કરેલો છે ને એના લીધે મારા ભજીયા જે આવા છે. બાકી ફ્રેશ લીંબુમાં ફ્રેશ ભજીયા જ બને. હવે એવું કઈ ન હોય, લીંબુ રસનો વાક નથી, વાક આજ આપણો છે. કા ધાણા તો નાખ્યા નથી? હે આ ડબ્બો હેનો હે ધાણાનો છે. કેવો વરસાદ પડ્યો તમારા સુરતમાં? એમ એવું છે, મને ખબર હતી કે આજ વરસાદ થાહે, પછી એટલે મેં કાલ સાંજે ધાણા સુધાર લીધા હતા. મેથી આજ સુધારી લઈ. મેથી તો ભાગમ દોડમાં લેવા જ આવી પડી મમ્મીને. ભજીયા ખાવા મારે, ભજીયા ખાઈને પછી હવે ભજીયા કરવાના. યસ મિત્રો જરા કોમેન્ટ કરી દેજો. આજે કમોસમી વરસાદ થયો છે, કમોસમી વરસાદ થયો છે તો ભાવુએ કીધું એમ કોની ઘરે ભજીયા બન્યા છે. કારણ કે તમે બધા તો ઓફિસે હોવ ને, કારણ કે બધા કામે ગયા હોય ને. એટલે બાયુ નહીં જોતી હોય મારો વિડિયો? બાયુ જોતી હોય પણ ખાતા તો ઘરે જ હોય ને. પણ આવડા બધા કારખાને ગયા તેમ ન ખબર હોય ને વરસાદ હોય. લે તો ઓફિસે પ્રોગ્રામ કરી નાખ્યો હોય, ન્યા લીટર એક તેલ લઈને, કિલો એક લોટ લઈને. એ ઘણે ઘરે નો કર્યા હોય, બહાર ખાવા વઈ ગયો, હાલો ભજીયા ખાવા, ભજીયા એમ કરે. એ દીનુ માસાના કાંતો કાકાના અને હવીરામાના ભજીયા ખાવા. હવીરામાં કોણ? એ દુકાનોના નામ હોય. હું કોણ? ઠેક એવું હોય? ઠેક ખબર હોય ની ને હાવ લોહી ખત હોય ની ને લોહી જ પીવું હાવ. એટલે તે તાણા ટાકો કે ના ભજીયા, આજ ભજીયા બેગડા. મિત્રો આજ જોવો તો ભજીયા બેગડા તમારે લીધે. પેલા જ કીધું તું લીંબુ લેતા આવો, તમે કે નેટ લે. તો લીંબુ વગર લ્યો, ફ્રીજમાં મૂકેલા લીંબુ તો કાં તો લીંબુ નો નાખી તો હારા થાય, અને કાં તો ફ્રેશ લીંબુ નાખવા પડે. આ રસ કેટલા મહિના પહેલાનો હોય છે, મારો જન્મ છો તેદુનો. હા જન્મ પહેલાના લીંબુ હોય છે તો હોય જ ને, રસ લીંબુ તો નથી. રસ કાઢેલો હોય તો કઈ થાય ને. તમે તો એ લીંબુ સ્ટોરેજ કરેલા હોય તો હારા જ નોરીએ. મૂળ પોતાના ભજીયા હારા નથી, એટલે વરના વખાણ કરે એના જેવું છે. હા, આ હું કે બધા પહેલી વાર મારો વિડિયો જોયો ભજીયાનો, કેટલી વાર બનાવ્યા અને કેવા સરસ ફૂલીને ગોટા થયા. આ વખતે કોમેન્ટ કરી દેજો આ વખતના ખરાબ છે કે કેવા છે મિત્રો. હું કહું લીંબુ લીધા નથી જ હારા થતો.